તાઓ તે ચિંગ બાય લાઓ ત્ઝુ. અનુવાદ કિશોર ગોહિલ ઇન ગુજરાતી. ગુજરાતી અનુવાદકની પ્રસ્તાવના. ગુરજીએફ ઓસ્પેન્સ્કી મારફત રજૂ થયેલા ચોથા માર્ગના 2 પુસ્તકોના મારા અનુવાદો પ્રકાશિત થઈ ગયા પછી લાઓ ત્ઝુના તાઓ તે ચિંગનો અનુવાદ કરવા વિચાર્યું હતું. અધ્યાત્મ સાહિત્ય, બાગાયત અને કલા વિષયક પુસ્તકોનો સંગ્રહ ધરાવતા મારા મિત્ર અસગરભાઈએ આ પુસ્તકનો એક અંગ્રેજી અનુવાદ મને વાંચવા આપ્યાને થોડો સમય વીતી ગયો હતો. મને હતું જ કે આ પુસ્તકના અન્ય અંગ્રેજી અનુવાદો પણ તેમની પાસે જ હશે. તે બધા સામે રાખીને ગુજરાતી અનુવાદ કરવાથી પરિણામ સારું આવશે અને મૂળ ચીની ભાષામાં જે લખાયું છે તેનો અર્થ ગુજરાતીમાં સારી રીતે ઉતારી શકાશે એવી કલ્પના મેં કરી હતી. પરંતુ અસગરભાઈએ તેમની પાસેના 4 અંગ્રેજી અનુવાદો મને આપ્યા. તેના થોડા પ્રકરણો વાંચીને સરખાવતા જ મને સમજાઈ ગયું કે મારી કલ્પના મુજબ અનુવાદ કરવાનું શક્ય નહોતું અને યોગ્ય પણ નહોતું. અંગ્રેજી અનુવાદના આમુખમાં ડૉક્ટર જોયલ્સે લખ્યું છે કે આ કૃતિના અનેક ભાષાંતરો થઈ ચૂક્યા છે, પરંતુ તે એકબીજાથી ઘણીવાર એટલા જુદા પડે છે કે તેનું મૂળ એક જ કૃતિ છે એમ માનવું મુશ્કેલ પડે. આ વાતની યથાર્થતા મને દેખાઈ જતાં સ્પષ્ટ થઈ ગયું કે કોઈ પણ એક અનુવાદ પસંદ કરીને જ મારે તેનો ગુજરાતી અનુવાદ કરવો. 4માંથી શ્રી સુ તા કાઓનો અંગ્રેજી અનુવાદ શા માટે પસંદ કર્યો છે તે ડૉક્ટર જાયલ્સનું આમુખ અને શ્રી સુ તા કાઓની પ્રસ્તાવના વાંચવાથી જ સમજી શકાશે. મૂળ કર્તાના લખાણને વફાદાર રહી અને તેને અન્ય ભાષામાં ઉતારવાનું કામ મુશ્કેલ છે. આધ્યાત્મિક વિષયોમાં તો તે ઘણું વધુ મુશ્કેલ બની જાય છે, કારણ કે અનુવાદ કરનાર પોતાની સમજણની કક્ષા મુજબ જ મૂળ લખાણના હાર્દને અન્ય ભાષામાં અભિવ્યક્ત કરી શકે. મને લાગે છે કે ભાષાંતર કરનાર પાસે 3 વિકલ્પો હોય છે. 1. અક્ષરશ ભાષાંતર કરવું. આ ઘણું ક્લિષ્ટ થાય અને વાચકોને ન તો તેમાં રસ પડે કે ન તો મૂળ લખાણનું હાર્દ સમજાય. 2. પોતાની અંગત સમજણ ઉમેરીને ભાષાંતર કરવું. આ કદાચ વાચકોને રસ પડે તેવું કહી શકાય, પરંતુ તેમાં મૂળ લખાણ પ્રત્યેની વફાદારી ન જળવાય. 3. મૂળ લખાણને વફાદાર રહીને અંગત સમજણ ઉમેર્યા વિના મૂળ લખાણના ભાવાર્થ સમજાય તેવી સરળ ભાષામાં ભાષાંતર કરવું. શ્રી સુ તા કાઓ પોતે કરેલા અંગ્રેજી અનુવાદમાં મૂળ લખાણને વફાદાર રહ્યા છે. જરૂરી લાગ્યું ત્યાં તેમણે નીચે ટિપ્પણ ઉમેરીને વિવરણ કર્યું છે. ગુજરાતી અનુવાદમાં મેં તેમને વફાદાર રહેવાનો પ્રયત્ન કર્યો છે. અંગ્રેજી અનુવાદમાં અમુક ટિપ્પણોમાં ચીની લિપિના એક શબ્દને ઠેકાણે અન્ય શબ્દ વાંચવાની નોંધ છે. આ ટિપ્પણોનો સમાવેશ ગુજરાતી અનુવાદમાં નથી કર્યો. ચીની ભાષાના જાણકાર એક મિત્રે મને કહ્યું હતું કે લાઓ ત્ઝુનો અર્થ પ્રાચીન બીજ કરી શકાય. વાચકોના હાથમાં પ્રસ્તુત અનુવાદ જે સ્વરૂપમાં આવે છે તે સ્વરૂપ આપવામાં મને ઘણી સહાય મળી છે અને તે માટે ઋણ સ્વીકાર કરું છું. જોડણી શુદ્ધિ, સરળ સ્પષ્ટ ભાષા, પ્રકાશનની સુઘડતા, આમાં વાચકોને કાંઈ સારું લાગે તો તેમાં કનુભાઈ સુથાર, લાલસિંહ રાહોલ, અસગરભાઈ જસદણવાળા અને દર્શનભાઈ શેઠે આપેલા સમય શક્તિનો મોટો ફાળો છે. નવભારત પ્રકાશન મંદિરના સંચાલક શ્રી મહેન્દ્રભાઈ શાહ અનુવાદોના પ્રકાશન માટે સદા તત્પર રહે છે. એટલું જ નહીં, પરંતુ અનુવાદના પ્રકાશનનું સ્તર ચોક્કસ કક્ષાનું જાળવવા માટેના અમારા સૂચનો સુધારા ધીરજપૂર્વક અમલમાં મૂકે છે. આવું ઉત્સાહપ્રેરક વલણ રાખવા માટે તેમનો પણ ઋણી છું. અનુવાદના વાચકો તેમના પ્રતિભાવ મને લખે છે તે ઘણા ઉપયોગી નીવડે છે. ખાસ તો જ્યાં જ્યાં સુધારાની શક્યતા જણાય છે તે મને જણાવવા વિનંતી છે. શુભાકાંક્ષી કિશોર ગોહિલ, અનામ 63A પંચવટી સોસાયટી, રાજકોટ 360001. આમુખ. લેખક ડૉક્ટર લાયનલ જાયલ્સ. પૂર્વના દેશોની હસ્તલિખિત પ્રતોના ગ્રંથાલય, બ્રિટિશ મ્યુઝિયમ, લંડન. તાઓ તે ચિંગના જેટલા ભાષાંતર થયા છે તેટલા બાઇબલના અપવાદ સિવાય દુનિયાના બીજા કોઈ પણ પુસ્તકના નથી થયા. કાયમ ટકી રહેલા એની પ્રત્યેના આકર્ષણનું રહસ્ય શું છે? આશરે 5000 શબ્દોમાં એક ચોક્કસ વિષયનું નિરૂપણ કરતો આ નાનકડો ગ્રંથ કોન્ફ્યુશિયસના એક સમકાલીન ફિલસૂફ, જેને આપણે લાઓ ત્ઝુ તરીકે ઓળખીએ છીએ, તેમની કૃતિ હોઈ શકે અથવા ના પણ હોય. આધુનિક વિવેચકોના મત પ્રમાણે આ ગ્રંથનો સમય તેનાથી ઘણો મોડો ગણાવવો જોઈએ અને તેનું અત્યારનું સ્વરૂપ ધ્યાનમાં લઈએ તો તે ચોક્કસ ઈસુ પહેલાંની 6ઠ્ઠી સદીને બદલે 3જી સદી સૂચવે છે.
પરંતુ આપણી પાસે ચાઉ યુગની અન્ય કૃતિઓ આવી છે તે સર્વેમાં આ ગ્રંથ વિલક્ષણ છે અને જુદો તરી આવે છે. આ કૃતિની રચનામાં ભરપૂર અસંગતિઓ છે. તેમાં ફાવે તેમ ભેગા કરેલા સૂત્રોનો સંગ્રહ થયો છે અને વ્યવસ્થિત ગોઠવણ માટે નહિવત દરકાર રખાઈ છે. પ્રકરણોમાં વિભાજન થયું છે જે કદાચ પાછળથી ઉમેરાયું છે, પરંતુ તે પણ સ્પષ્ટતા કરવામાં ભાગ્યે જ મદદરૂપ થાય છે. ગ્રંથનો સાર છે સાદગીનું દિવ્યતાના સ્તરે પ્રસ્થાપન, અને છતાં તેના ફકરા ઉપર ફકરા મૂંઝાઈ જવાય એટલા અસ્પષ્ટ છે. તેના અનેક ભાષાંતરો થઈ ચૂક્યા છે, પરંતુ એકબીજાથી ઘણીવાર એટલા જુદા પડે છે કે તેમનું મૂળ એક જ કૃતિ છે એમ માનવું મુશ્કેલ પડે. ગ્રંથમાં થયેલા નિરૂપણ વિશે નિશ્ચિતપણે કશું કહી નથી શકાતું અને અસંખ્ય અર્થઘટનો થઈ શકે તેમ છે, અને કદાચ એ જ કારણે આ ગ્રંથનું આટલું આકર્ષણ જળવાઈ રહ્યું છે. અનેક લોકોના ચિત્તમાં લાઓ ત્સુના વચનો ઝીલાયા હોવા છતાં તે હંમેશા કોયડારૂપ જ રહ્યા છે. મૂળ લખાણ અસાધારણ જુસ્સો અને લાઘવ ધરાવે છે. આટલી ઓછી જગ્યામાં આટલી વિશાળ વિચારણા સમાવી દીધી હોય તેવું ખચિત ક્યારેય બન્યું નથી. બ્રહ્માંડમાં શ્વેત વામન તરીકે ઓળખાતા કેટલાક તારાઓ છૂટાછવાયા જોવા મળે છે. સામાન્ય રીતે તેનું કદ ઘણું નાનું હોય છે, પરંતુ તેના અણુઓ એકબીજા સાથે એટલા ભીસાયેલા અને ઘટ્ટ હોય છે કે કદના પ્રમાણમાં તેનું વજન અત્યધિક હોય છે, અને તે કારણે એટલી બધી ઊર્જાનો કિરણોત્સર્ગ થાય છે કે તેની સપાટીનું તાપમાન આપણા સૂર્યના તાપમાન કરતાં અતિશય વધુ રહે છે. તાઓ તે ચિંગ એટલું વજનદાર છે, એટલું સઘન છે કે જાણે કોઈ ચિત્તમાંથી શ્વેત તાપમાન ધરાવતી વિચારણાનો કિરણોત્સર્ગ ન થતો હોય. એટલે તેને તત્વજ્ઞાનના સાહિત્યમાં શ્વેત વામન કહીએ તે યોગ્ય છે. આ પહેલાંના મોટાભાગના ભાષાંતરકારો વિશે એમ કહી શકાય કે તેમનામાં શાણપણ હોવા છતાં બહુ આડા રસ્તે ચડી ગયા. તેમાંના કેટલાક ચીની ભાષાના સંક્ષેપની બરોબરી કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, અને કેટલાક ભાષાંતરને બદલે નબળું અને શબ્દ વિસ્તારવાળું વિવેચન કરી નાખ્યું છે. પ્રસ્તુત નવા ભાષાંતરમાં એવી ભૂલો નિવારી શકાય છે. મહાન માર્ગની જેમ એ સીધું સાદું છે અને આડા રસ્તે ચડી નથી જતું. લાઓ ત્સોના શબ્દને જ અને બને ત્યાં સુધી ફેરફાર કર્યા વિના આપણી સમક્ષ અહીં રજૂ કર્યા છે, અને શબ્દોમાં રહેલા બોધ વિશે અર્થઘટન કરવાનું આપણા ઉપર છોડવામાં આવ્યું છે. મૂળ ગ્રંથના લેખક ચીનના છે અને ભાષાંતર કરનાર પણ ચીનના છે તે રસ પડે તેવી એક વધારાની બાબત છે. હું માનું છું કે તેની જન્મભૂમિ ચીન હોય એવી વ્યક્તિએ કરેલું તાઓ તે ચિંગનું ભાષાંતર ઇંગ્લેન્ડમાં આ પહેલું વહેલું પ્રકાશિત થાય છે. લાયનલ જાઇલ્સ. અંગ્રેજીમાં અનુવાદ કરનારની પ્રસ્તાવના. લાઓ ત્ઝુના તાઓ તે ચિંગનો અનુવાદ કરવાનું કાર્ય ઘણા કારણોસર અત્યંત કઠિન બની જાય છે. 1. વર્તમાન સમય સુધી જળવાઈ રહ્યા હોય તેવા ચીનના પ્રાચીન લખાણો ઓછા છે, અને આ પુસ્તક તેમાંનું એક છે. સમયનો આ લાંબો ફાસલો પણ તેની સમજણ સુધી પહોંચવાનું મુશ્કેલ કરે છે. 2. ઇતિહાસમાં નોંધાયું છે કે કોન્ફ્યુશિયસ લાઓ ત્સુને મળ્યા હતા, પરંતુ કોન્ફ્યુશસે શ્રેષ્ઠ કોટીની પ્રાચીન કૃતિઓનું સંપાદન કર્યું, તેમાં તાઓ તે ચિંગનો સમાવેશ નથી કર્યો. તેમના પછી આવા સંપાદનો જેમણે કર્યા તે મોટાભાગે કન્ફ્યુશિસના અનુયાયીઓ હતા. તાઓ તે ચિંગના સિદ્ધાંતો કોન્ફ્યુશસના સિદ્ધાંતોથી જુદા પડતા હોય તેમણે પણ આ પુસ્તકનો શ્રેષ્ઠ કોટીની કૃતિઓમાં સમાવેશ કર્યો નહીં. ચીનમાં જે પુસ્તકો આવા સંપાદનોમાં સમાવેશ થયો હોય તે જ સૌથી વધુ ફેલાવો ધરાવતા હતા. 3. એ વિદ્વાનોનો માત્ર શ્રેષ્ઠ ગણાતી કૃતિઓ સાથે જ પરિચય થયો હતો. એ કૃતિઓની ભાષાથી તાઓ તે ચિંગની ભાષા અમુક અંશે જુદી અને વધુ અઘરી હોવા ઉપરાંત તેની ફિલસૂફી પણ તેમને માટે અપરિચિત હતી. 4. ચીનમાં કાગળની શોધ થઈ તે પહેલાં સામાન્ય રીતે પુસ્તકો વાંસની તકતીઓ ઉપર લખવામાં આવતા, અને તે તકતીઓને ચામડાની દોરી કે પટ્ટીઓ વડે બાંધવામાં આવતી. આ તકતીઓ એક પછી એક પેઢી પાસે આવતી ગઈ તે દરમિયાન તેના ક્રમમાં અવારનવાર ફેરફાર થતો હતો, અને મૂળ ગોઠવણમાં આ રીતે ફેરફાર થવાને કારણે તેના પાઠમાં વિકૃતિઓ આવતી ગઈ. 5. સૌથી વધુ પ્રાચીન ચીની લેખન પદ્ધતિમાં અને ઈસુ પહેલાંની 3જી સદીની લેખન પદ્ધતિમાં અનેક ફેરફારો થયા છે. તાઓ તે ચિંગ વધુ પ્રાચીન અને વધુ અઘરી કલાત્મક લિપિમાં લખાયું હતું, તેમજ ઘણા અક્ષરોના અર્થ પાછળથી તે જ રીતે લખાયા તેનાથી જુદા થતા હતા. લિપિ બદલાવતી વખતે સંપાદકોએ ભૂલો કરી હશે અને જૂના અક્ષરોને બદલે જૂના અર્થ ધરાવતા નવા અક્ષરો મૂક્યા હશે. 6.
ચીની લખાણોમાં છેક હમણાં સુધી વિરામચિહ્નો મૂકવામાં નહોતા આવતા. પ્રાચીન લખાણોમાં રહેલી આવી અસ્પષ્ટતાઓને કારણે તેમનું વાંચન જુદી જુદી રીતે સહેલાઈથી કરી શકાતું હતું. આવા કારણોને લીધે સેંકડો વર્ષોથી તાઓ તે ચિંગના સંપાદકો અને ભાષ્યકારો આ ગૂઢ વિલક્ષણ કૃતિના મૂળ લખાણ તથા અર્થ વિશે અરસપરસ સંપૂર્ણ સંમતિ નથી સાધી શક્યા, અને બીજી ઘણી મુશ્કેલીઓ તેમજ વિવાદોના પરિણામે આધુનિક વિદ્વાનોમાં આ પુસ્તક કર્તા વિશે મતભેદ અને તેની પ્રમાણભૂતતા માટે શંકા ઊભી થઈ છે. જોકે આ બાબત સાથે આપણને લેશ પણ નિસ્બત નથી. એટલું જ કહેવું પર્યાપ્ત છે કે કોન્ફ્યુશિયસ પછીના થોડા કાળમાં લાઓ ત્સે નામે ઓળખાતા કોઈકે તે લખ્યું હોવાનું સંભવ છે. આપણા માટે સૌથી મહત્વની બાબત પુસ્તક પોતે છે. એક એવું પુસ્તક કે જેમાં નિરૂપાયેલી ફિલસૂફી ભૂતકાળના એક ચોક્કસ સમયગાળાના માણસનું દર્શન કરાવે છે અને ત્યારથી વર્તમાન સમય સુધી જેવો ચીની લોકોના જીવન અને વિચારણા ઉપર પ્રભાવ રહ્યો છે. કમનસીબે આ પુસ્તકના મૂળ પાઠ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. એ ખરું કે વાંગ પીની આવૃત્તિ સૌથી જૂની છે અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ, પરંતુ તે સંપૂર્ણપણે અસલ અને ક્ષતિરહિત છે એવો દાવો કરી શકાય તેમ નથી. ઉલટાનું વાંગ પીની આવૃત્તિ બચાવ ન થઈ શકે તેવા ઘણા દોષો ધરાવે છે. દાખલા તરીકે તેમના પાઠમાં સંખ્યાબંધ અક્ષરો, ચિત્રલિપિના ચિહ્નો પ્રાચીન કાળમાં વપરાતા નહોતા એવા આવે છે. અમુક પ્રકરણોમાં જે શબ્દો વિશે ટિપ્પણ છે તે મૂળ પાઠની શબ્દો સાથે જ બંધ બેસતા નથી. અમુક ઠેકાણે ટિપ્પણમાં જે ફેરફારોનો ઉલ્લેખ થયો છે તે પાઠમાં જ નહીં, તેમના પછીના સમયની અન્ય કૃતિઓમાં પણ આવી અને કોઈવાર તો વધુ ગંભીર ભૂલો જોવા મળે છે. કોઈ એક આવૃત્તિને લઈને જ આ પુસ્તક વાંચવું કે તેનું ભાષાંતર કરવું ઘણું મુશ્કેલ પડે તેવું છે. પોતે કરેલા સંશોધનના પરિણામ સાથે મેળ ખાય તેવા નજીવા ફેરફાર કરવાના પ્રલોભનમાંથી બહુ ઓછા સંપાદકો અને ભાષાંતરકારો બચી શક્યા છે, તે હકીકત છે. જોકે આમાં કોઈ નુકસાન નથી અને એ બાબત ઉત્તેજન આપવા જેવી છે, કારણ કે એ રીતે જ આપણે મૂળ પાઠ સુધી પહોંચી શકીએ તેવી આશા રાખી શકાય. આ જ કારણસર શેક્સપિયરના સંપાદકોએ ફર્સ્ટ ફોલિયોથી શરૂ કરી નવી આવૃત્તિઓને બહાર પાડવાનું ચાલુ જ રાખ્યું છે. રોવે, મેલોન, ધ ન્યૂ શેક્સપિયર વગેરે. છેલ્લી 2 સદીઓ દરમિયાન લાઓ ત્સેના અભ્યાસીઓએ તાઓ તે ચિંગના પાઠના સુધારો કરવા માટે સારા પ્રમાણમાં અને મૂલ્યવાન કહી શકાય એવી સામગ્રી પૂરી પાડી છે. આધુનિક વિદ્વાન શ્રી સયેન ચુએ પહેલી જ વાર આ બધી સામગ્રી એકઠી કરી ને તાજેતરમાં પુસ્તક રૂપે પ્રકાશિત કરી છે. પ્રકાશન 1930 સાંધાઈ. પોતાના વિદ્વતાપૂર્ણ લખાણ ઉપરાંત વાંગ પી, ફુ પી, પી યુહન, વાંગ નિહન સુન, માશી લુન, લો ચેન યુ, હુ સિહ વગેરે જૂના અને આધુનિક વિદ્વાનોના બધા ભરોસાપાત્ર સંશોધનો અને ટિપ્પણોનો સંગ્રહ તેમણે આ પુસ્તકમાં કર્યો છે. મૂળ પાઠના પુનઃસ્થાપના કરવાનો આ પ્રયત્ન છે. તેમાં અગાઉના પાઠોમાં થયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે અને કોઈપણ ઠેકાણે અમુક પ્રકરણના ફકરાઓ, સુસંગતતાઓ જાળવવા ખાતર અન્ય પ્રકરણમાં ફેરવ્યા છે. ઉપર કહેવાઈ ગયું તેમ ઘણીવાર અક્ષરોના અર્થ ખોટા કરવામાં આવ્યા હતા અથવા મૂળ પાઠની ગોઠવણમાં ફેરફાર થઈ ગયો હતો, એટલે આવા ફેરફાર કરવામાં આવ્યા છે. શ્રી સયેનની તાઓ તે ચિંગની વાચનાને મુખ્ય આધાર રાખીને આ ભાષાંતર કરવામાં આવ્યું છે, પરંતુ અભિપ્રાય ભેદ હોય તેવા થોડાક કિસ્સાઓમાં અન્ય વિદ્વાનોની વાચનાઓ મેં પસંદ કરી છે. મારી જાણમાં છે તેવા અન્ય સંપાદનોની સરખામણીમાં હું માનું છું કે આ સંપાદન તાઓ તે ચિંગ ઉપર વધુ પ્રકાશ પાડે છે અને તેના વસ્તુને વધુ સુસંગત અને વધુ સમજી શકાય તેવા સ્વરૂપે રજૂ કરે છે. આધુનિક વિદ્વાનો એક બાબતમાં સહમત છે કે મૂળ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણો નહોતા અને તેના મથાળા પણ નહોતા. આ બધું પછીથી આવેલા સંપાદકો મારફત આવ્યું છે. જોકે આ ભાષાંતરના સંદર્ભમાં જોવાની સગવડ ખાતર અગાઉના સંપાદનો પ્રમાણે પ્રકરણોના ક્રમાંક મેં ચાલુ રાખ્યો છે. શ્રી અને શ્રીમતી ક્રિસમસ હમ્ફ્રીઝના પ્રોત્સાહનને કારણે જ હું આ ભાષાંતર કરી શક્યો છું. પ્રો. એ. સી. મોઉલ અને શ્રી એલન ડબલ્યુ વોટ્સ સૌજન્ય દાખવી હસ્તપ્રત વાંચી ગયા છે અને ઘણી કિંમતી સૂચનો કર્યા છે. તેમના બધાનો હું ખાસ આભાર માનું છું. શ્રી સયેન ચુએ અને કમર્શિયલ પ્રેસ શાંઘાઈ એ પાઠનો ઉપયોગ કરવા અનુમતિ આપી તે બદલ તેમનો પણ હું ઋણી છું. સુ તાકાઓ, જુલાઈ 1937, કેમ્બ્રિજ.